गुजरात के वडोदरा में वाघोडिया रोड पर स्थित नारायण विद्यालय की दीवार जब बच्चे स्कूल में मौजूद थे उस दौरान धंस गई थी और कई बच्चे पहले माले से नीचे गिर गए थे, जिसमें एक बच्चे को चोट भी आई है। छात्रों की सुरक्षा के साथ सीधा सीधा खिलवाड़ करने वाले स्कूल संचालकों के खिलाफ वडोदरा पेरेंट्स एसोसिएशन ने आवाज उठाई है। इस मामले में जिला शिक्षा अधिकारी कार्यालय में आवेदन देकर स्कूल संचालकों के खिलाफ कानूनी मामला दर्ज करने की मांग की गई है। ગઈકાલે જે બનાવ બન્યો પૂરા મીડિયામાં અને પબ્લિક ફોરમમાં આજે દેખાઈ દે છે કે ઘોર બેદરકારીને લીધે ક્રિમિનલ નેગ્લિજન્સને લીધે સ્કૂલના પહેલા માળાના દિવાલ પડીને એક દીકરીને ઈજા પહોંચ્યું અને 2 સ્ટીચસ લગાવવું પડ્યું અને આ રિપીટેડલી વારંવાર 15-20 દિવસના ઇન્ટરવલની અંદર ભલે એ ફાયર ના હોય કે પાણીમાં ડૂબીને બોટકાંડમાં જે ઘટના ઘટ્યું એવા મુદ્દા હોય કે આજે જે દિવાલ પડવાથી ગંભીર ઇજાઓ પહોંચવાની બાબત હોય એ વારંવાર અને વેનમાંથી પડવાની બાબત હોય વારંવાર આવી બેદરકારીને લીધે બનાવ બને છે વડોદરાની અંદર અને વારંવાર વડોદરા પેરેન્ટ એસોસિએશન સહિત અન્ય સંસ્થાઓ અધિકારીઓને અમે રજૂઆત કરીએ છીએ, પણ છે છતાં સ્કૂલ મેનેજમેન્ટને દરેક વખતે બચાવવાનું એક ષડયંત્ર डीओ ऑफिस तरफ भी અને गवर्नमेंट ऑफिशियल तरफ भी लेवामा वारंवार आवे छे। इस मामले में जिला शिक्षा अधिकारी आर व्यास ने भी मामले में निष्पक्ष जांच करते हुए जरूरत पड़ने पर कानूनी कार्यवाही तक की बात कही है। અત્યારે હાલ જે ગઈકાલે ઘટના બની છે એ ઘટના સંદર્ભે પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા અત્રે લેખિતમાં રજૂઆત આપવામાં આવેલી છે। તેઓ બાળકોની સુરક્ષા પ્રત્યે ચિંતિત છે અને સ્વાભાવિક છે કે આવી ઘટના બને ત્યારે એ ચિંતિત હોય। એમને કચેરી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે સરકારી ધારાધોરણ અનુસાર નિયમ અનુસાર જે કંઈ સખ્ત કાર્યવાહી હશે એ કરવામાં આવશે। જેવી ઘટનાના સમાચાર કચેરીને મળ્યા તરત જ કચેરી દ્વારા એક ટીમ ત્યાં મોકલવામાં આવેલી શિક્ષણ નિરીક્ષકના નેતૃત્વમાં। ત્યાં સ્થળ ઉપર મુલાકાત લઈ અને ઘટનામાં જે 4 વિદ્યાર્થીઓ સમાવિષ્ટ હતા એમના વાલીઓનો સંપર્ક નંબર અને સંપર્ક મેળવી એમની સાથે વાલીઓ સાથે ટેલિફોનિક સંવાદ કચેરી દ્વારા પણ કરવામાં આવ્યો છે કે જેથી ઘટના બાબતે બાળકની સ્વસ્થતા અને સુનિશ્ચિત કરી શકાય। અને ત્યારબાદ તે જ સમયે સંસ્થાને કચેરી દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી છે, તેમાં તેઓ પાસે વિગતો માંગવામાં આવેલી છે। તેમની પાસે સ્ટેબિલિટી બીયુ વગેરે જે કંઈ સંદર્ભ હોય તે પણ માંગવામાં આવેલા છે। સાથે સાથે અત્રેની કચેરીએ સંસ્થાને સૂચના આપેલી છે કે જ્યાં સુધી બિલ્ડિંગ એ બાળકો માટે સલામત છે તે સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપે અને એ જ ગાળામાં કોર્પોરેશન દ્વારા પણ સંસ્થાને જ્યાં સુધી બિલ્ડિંગ સુનિશ્ચિત ન થાય એની સલામતી ત્યાં સુધી વપરાશ ન કરવા માટેની તેમના દ્વારા પણ તાકીદ કરવામાં આવેલી છે। જ્યારે સંસ્થાની સુરક્ષાનો વિષય આવતો હોય છે ત્યારે તેમને એઝ પર પ્લાન કન્સ્ટ્રક્શન છે તે જોવામાં આવતું હોય છે, સ્ટેબિલિટી જોવામાં આવે અને તેને બિલ્ડિંગ યુઝ પરમિશન અને કરંટ સ્થિતિ એક વખત કોર્પોરેશન દ્વારા પણ આ ઘટના બની છે તો તેમના દ્વારા પણ તજજ્ઞો દ્વારા સંયુક્ત એમની મદદ લઈ અને બિલ્ડિંગની સલામતીના ધારાધોરણો ચકાસવામાં